વેલકમ સ્ટુડન્ટ. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ફરી એકવાર સપ્લિમેન્ટરી રીડિંગમાં લેશન તરફ આપણે જઈશું. હવે અહીંયા રીડ 15માં રીડ સપ્લિમેન્ટરી રીડિંગ જે બ્લેક બુકની અંદર આપણે એની અંદર અગાઉ પણ ઘણા લેશન જોયા છે. હવે જે બાકી છે એ લેશન આપણે ભણીશું. એમાં ટાઇટલ અહીંયા આપ્યું છે લાઈફ ઇન ધ ચેર. લાઈફ ઇન ધ ચેર તો મતલબ શું થાય? ખુરશીમાં જીવન. અથવા પણ પાઠનું ટાઇટલ જે આપ્યું છે પાઠને બરાબર મળતું આવે છે. અથવા તો લાઈફ ઇન ધ ચેરની જગ્યાએ જો તમે લાઈફ ઇઝ ધ ચેર કહ્યું હોય તો પણ કદાચ પાઠ ભણ્યા પછી એવું લાગે કે અહીંયા ચેર જે છે એ અહીંયા કેટલી અગત્યની છે અને કોના માટે છે એ આપણે પાઠમાં જોઈએ. સૌપ્રથમ ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે કોઈ એકદમ એલ્ડર પર્સન છે, એની બાજુમાં કોઈ એકદમ યંગેસ્ટ બોય છે. હવે એ કઈ થીમ પર લેશન છે એ આપણે જોઈએ. અને આપણે પહેલાં પણ કહી ચૂકેલા કે સપ્લિમેન્ટરી રીડિંગ બ્લેક બુકમાંથી આપણને શું પૂછાય છે, પેરેગ્રાફને આધારે ક્વેશ્ચન આન્સર અને ફાઇન્ડ આઉટ નિયરેસ્ટ મિનિંગ સિમિલર વર્ડ કે જે તમને અગાઉ જે પ્રમાણે આપણે લખવા આપતા હતા લેશનમાંથી એ જ પ્રમાણે પેરેગ્રાફને આધારે ક્વેશ્ચન્સ લખવાના અને આ જે પણ રીડ છે એના સિમિલર મિનિંગ જે પણ આવતા હશે એ આપણે લખવાના રહેશે. જોઈએ જરા લેશનમાં. સૌપ્રથમ કહે છે મોમ. કોણ બોલી રહ્યું છે પહેલાં જોઈએ. આઈ એમ હોમ. આઈ એમ હોમ મતલબ હું ઘર છું. કહેવાનો મતલબ હું ઘર છું નથી, પણ પોતે જાણે કે બાળક છે એ પોતે મોમ આઈ એમ હોમ. જોન સ્લેમ્ડ. સ્લેમ મતલબ પછાડવું. ક્લોઝડ વિથ ધ ફોર્સ. શું પછાડે છે? ઘરમાં એન્ટર થતાં જ જેમ કે તમે સ્કૂલે જઈને આવ્યા હોય ત્યારે ઘરે આવ્યા હોય ત્યારે આપણો મૂડ કેવો હોય એ તમે બધા સારી રીતે જાણતા હોય છો. અને એમાંય જો બેગ મૂકતાની સાથે જ મમ્મી કોઈ કામ બતાવે ત્યારે આપણા આન્સરો બહુ ગ્રેટ હોય છે કે મારે જ કરવાનું બધું, જાણે કે આપણે તો જંગ લડીને આવ્યા હોઈએ. પણ અહીંયા એ જ પ્રમાણે છે કે મોમ આઈ એમ હોમ. જોન સ્લેમેડ ધ ડોર. દરવાજો પછાડ્યો. એન્ડ ડ્રોપ્ડ હિઝ બુક ઓન અ નિયર બાય ચેર. બાજુમાં પડેલી ખુરશીમાં કે છે દરવાજો પછાડીને પોતાના ચોપડાઓ કે બેગ્સ એમાં નાખ્યા. ત્યારે મધર શું કહે છે? હાય જોન, હોમ ઓલરેડી? હિઝ મોમ વેલકમ હિમ. ઓ તું તો ઘરમાં આવી ગયો છે કે છે. અને એની મધર એનું સ્વાગત કરે છે. શી હેડ જસ્ટ પ્લેસેડ અ પ્લેટ ઓફ ફ્રેશ બેક કૂકીઝ. મતલબ કહે છે કે એને હમણાં જ કહે છે પ્લેટની અંદર કે ડિશમાં મૂક્યું છે એના માટે ફોર ઇટિંગ ખાવા માટે ફ્રેશ બેકેટ તાજી શેકેલા કૂકીઝ મતલબ આપણે બિસ્કિટ્સ કહેતા હોઈએ છીએ. ઓન ધ કાઉન્ટર નિયર ધ ઓપન વિન્ડો. ઓપન વિન્ડોની બાજુમાં જે કાઉન્ટર ટેબલ છે એના ઉપર એના માટે બ્રેકફાસ્ટ માટે મૂકેલા છે એમ. જોન ટુક અ કૂકી એન્ડ લુકડ આઉટસાઇડ. ત્યાં બેઠા બેઠા કહે છે એક બિસ્કિટ ઉપાડે છે, ખાધા જાય છે અને બહાર જોયા જાય છે. પોપ પોપ. જોન્સ ગ્રેન્ડપા. હવે અહીંયા પોપ જે વર્ડ્સ વપરાયો છે એ કોણ છે? આ જોન મતલબ આ બોયના શું છે? ગ્રેન્ડપા છે, દાદા છે. કેમ થ્રુ ધ ડોર. એ જ્યાં બેસીને આઉટસાઇડ જોઈને ખાઈ રહ્યો છે એટલામાં કહે છે કે એના દાદા બહારથી ઘરમાં પ્રવેશ કરે છે. સ્પ્રિંગ ઇઝ હિયર, પોપ સેડ. એન્ડ યુ નો વોટ ઇઝ મીન્સ. વસંત. સ્પ્રિંગ મતલબ વસંત ઋતુ. કોઈ એટમોસ્ફિયરમાં ચેન્જીસ આવેલો છે, ઋતુનો બદલાવ આવ્યો છે કે છે. અને દાદાએ આવું કહ્યું અને બીજું કહે છે યુ નો વોટ ઇટ મીન્સ. કદાચ એવું બને કે આ સમય જે છે કે એ સમય દરમિયાન તેઓ ક્યાંય કોઈ આયોજન કરતા હોય, ક્યાંય બહાર જતા હોય એટલા માટે એને યાદ કરે. શ્યોર જોન અગ્રી. હા આઈ નો, હું જાણું છું મતલબ એ અર્થમાં. અવર એન્યુઅલ ફિશિંગ ટ્રીપ ઇઝ કમિંગ અપ. એનો મતલબ દર વર્ષે તેઓ કે છે આ સમયે શું કરવા જાય છે? ફિશિંગ ટ્રીપ.
માછીમારી કરવી કે માછલી પકડવા માટે જવું, કદાચ એ સમયમાં તેઓ જતા હોય છે એમ. ત્યારબાદ કે આઈ વોઝ થિંકિંગ ઓફ અવર, જ્યારે એમ કહે છે કે એન્યુઅલ ફિશિંગ બહાર જવાની ગ્રાન્ડપા અને કોણ જોન આયોજન કરે, પણ એ દરમિયાન એના મધર શું કહી રહ્યા છે? આઈ વોઝ થિંકિંગ ઓફ અવર એન્યુઅલ ક્લિનિંગ, કે જે આપણું વાર્ષિક ઘર સફાઈ કે છે. જોન્સ મોમ સજેસ્ટેડ, વચ્ચે એની મમ્મી એને સજેસ્ટ કર્યું કે બેટા આપણે પણ ઘર સાફ કરવાનું છે કે આગા વર્ષ દરમિયાનનું કે છે. ટુમોરો જોન યુ હેવ નો સ્કૂલ, આવતીકાલે કહે છે કે તને રજા છે એમ. એન્ડ આઈ કેન એક્સપેક્ટ, હું એવી અપેક્ષા રાખું છું, હોપ આશા રાખું છું, સમ હેલ્પ, કે તું મને થોડી મદદ કરીશ કે કાલે? ઓકે ઓકે જોન અગ્રી, છોકરો શું કહે? ઓકે મતલબ હું તને હેલ્પ કરીશ એમ. ધ નેક્સ્ટ ડે જોન એન્ડ હિઝ મોમ ક્લીનેડ ધ હાઉસ, બીજા દિવસે કહે છે જોન અને એના મધર જે છે શું કરે છે? ઘર સફાઈ કરે છે. દે ક્લીનેડ અપસ્ટર ડાઉનસ્ટર, મતલબ ઉતરતા પગથિયાઓ ચડતા પગથિયાઓ, એર્થમાં ઉપરના નીચે, ઇનસાઇડ આઉટસાઇડ, અંદરની બાજુ બહારની બાજુ, અનટિલ એવરીથિંગ વોઝ સ્પોટલેસ, જ્યાં સુધી કહે છે ઘર સંપૂર્ણ સ્પોટલેસ, મતલબ એકદમ દાગ સિવાયનું થવું એમ, એટલે કે વિધાઉટ એની ડેટ, કોઈ પણ કચરો બધો જ સાફ થયો ત્યાં સુધી કહે છે બધું જ ક્લીન કર્યું. પોઈન્ટ ટુ પોપ ચેર, અને એમના ઘરની અંદર રહેલી જે આપણને ચિત્રમાં દેખાઈ રહેલી છે દાદાજી બેસે છે ખુરશી કહે છે. જોન્સ મોમ એક્સક્લેમ, ઓ માય, ધેટ ઓલ્ડ ચેર હેઝ ગોટ ટુ ગો, આ ખુરશી પણ કહે છે હવે તો જવી જોઈએ, કેમ? ઓલ્ડ થઈ ગઈ છે. લખે છે વી વિલ બાય પોપ્સ અ ન્યૂ વન, આ ખુરશી પણ કહે છે જૂની થઈ ગઈ છે, આપણે કહે છે દાદાને નવી ખુરશી લાવી દઈશું એમ. ઇટ વોઝ ટ્રુ, જોન હેડ ટુ અગ્રી, જોન પણ કહે છે બાબત સાથે સંમત, હા બરાબર છે કહે છે. ધ ચેર વોઝ ફેડેડ, ફેડેડ મતલબ ઝાંખું થઈ જવું એમ. ધ ચેર વોઝ ફેડેડ એન્ડ વોર્ન, ખવાઈ જવું, ઘસાઈ જવું. એન્ડ સમ પ્લેસીસ ઇવન ટોન, અને કેટલીક જગ્યાએથી તો કહે છે તૂટી પણ ગઈ છે એમ. જોન કેમ એન્ડ હેલ્પ મી, એના મધર બોલી રહ્યા છે જોન કમ એન્ડ હેલ્પ મી, તું આવ અને મારી મદદ કર. વી વિલ ટેક ધ ચેર ટુ ધ ફૂટપાથ, આપણે કહે છે આ ખુરશીને ફૂટપાથ ઉપર બહાર મૂકી દઈએ, કેમ? ડસ્ટબિનની અંદર, એ અર્થમાં જે પણ કોઈ વ્યક્તિને જોઈતી હોય કાં તો પછી જે પણ ડસ્ટબિન વાહન આવે એને લઈ જાય એમ. ટુમોરો ધ ગાર્બેજ ટ્રક ઇઝ ગોઈંગ ટુ કમ, આવતીકાલે કહે છે ગાર્બેજ કચરાનો ટ્રક આવવાનો છે અને એ લઈ જશે, એટલે બહાર મૂકી દઈએ એમ. એઝ દે અટેમ્પ્ટ ટુ મૂવ ધ ચેર, એટેમ્પ્ટ કરવું, પ્રયત્ન કરવું, કે છે કે જેવો તેઓ કહે છે કે એને ખસેડવા માટે પ્રયત્ન કરતા હતા, એટલામાં શું થઈ ગયું? પોપ કેમ થ્રુ ધ ડોર, દરવાજામાંથી દાદા પ્રવેશ્યા. ઓ નો, હી ઓબ્જેક્ટેડ, તેઓ કહે છે કે ખુરશીને ન લઈ જવા માટે તેઓએ એનો વિરોધ કર્યો કે છે એમ. ડિસઅગ્રીડ, અપોઝ કરવું એમ. યુ કાન્ટ ટેક માય ચેર, તમે મારી ખુરશીને બહાર નહીં લઈ જઈ શકો કે છે એમ. બટ પોપ, છોકરો શું કહે છે? દાદા વી વિલ, કે વી શેલ, વાંચી શકો તમે, વી વિલ બાય યુ ન્યૂ વન, દાદા એમાં શું, જૂની થઈ ગઈ છે, અમે તમને નવી લઈ દઈશું કે છે. જોન્સ મોમ સેડ, જોનના મધર શું કહે છે? દાદા એ હવે ઘસાઈ ગઈ છે, જૂની થઈ ગઈ છે, અમે તમને નવી લઈ દઈશું, એને જવા દો કે છે. આઈ ડોન્ટ વોન્ટ અ ન્યૂ, દાદા તેના આન્સર શું આપે છે? મારે કોઈ નવી ખુરશીની જરૂર નથી. પોપ્સ, વાય ડુ યુ વોન્ટ ટુ કીપ સચ અ ડર્ટી ચેર? જોન આસ્ક, જોન છે એમને શા માટે કહે છે કે તમે આ ડર્ટી ચેર રાખવા માંગો છો કે છે. જોન આસ્કડ વેન ઇઝ મધર લેફ્ટ ધ રૂમ, જ્યારે એના મમ્મી ત્યાંથી જતા રહ્યા પછી જોન અને ગ્રાન્ડપા બંને બેઠા હતા ત્યારે પૂછે શા માટે કહે છે તમે આ ખુરશીને સાચવી રાખવા માંગો છો કે છે. ઇટ્સ અ ટુ ઓલ્ડ, અથવા ઇટ્સ અ સો ઓલ્ડ, એ બહુ જ ખરાબ થઈ ચૂકી છે કે છે, એ જૂની થઈ ચૂકી છે એમ. ત્યારે દાદા એ ખુરશી સાથે પોતાના સંકળાયેલા સંસ્મરણો, પોતાની યાદો, રિમેમ્બરન્સ એને જણાવે છે, કહે છે યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ જોન, જોન તું નહીં સમજી શકે બેટા. પોપ shook his head from સાઈડ ટુ સાઈડ, માથું હલાવીને કહે છે
તું એને નહીં સમજી શકે. આફ્ટર અ લોંગ પોઝ હી સેડ, થોડું ઊભા રહ્યા, રોકાયા અને પછી કહ્યું, આઈ સેટ ઇન ધીસ ચેર. એમના કેવા અનુભવ આ ખુરશી સાથે જોડાયેલા છે એની ચર્ચા કરે. આઈ સેટ ઇન ધીસ ચેર, હું કે છે આ જ ખુરશીમાં બેઠો હતો કે છે, વેન આઈ પ્રપોઝડ યોર ગ્રાન્ડમા ટુ મેરી મી, કે છે કે જ્યારે તારી દાદી સાથે લગ્ન કરવા માટે મેં એમને પ્રપોઝ કર્યું, મતલબ પ્રસ્તાવ મૂક્યો, ત્યારે પણ કે છે હું આ જ ખુરશીમાં હતો કે છે. તો એમના લગ્ન જીવનની શરૂઆત પણ આ ખુરશી થઈ હતી કે છે એમ. એન્ડ ઇટ વોઝ સો લોંગ એગો, અને આ તો બહુ બધા સમય પહેલાં કે છે એમ. બટ વેન આઈ સીટ ઇન ધીસ ચેર, પણ કે છે કે જ્યારે આ જ ખુરશીમાં હું બેઠો હતો કે છે, એન્ડ ક્લોઝ માય આઈઝ, મારી આંખો બંધ કરીને, આઈ ફીલ શી ઇઝ નિયર, જ્યારે જ્યારે પણ કે છે આ ખુરશીમાં બેસીને હું આંખો બંધ કરું છું કે છે, ત્યારે તેની મને નજીક અનુભવ થાય છે. કોનો? દાદીનો. મતલબ દાદી સાથેની યાદો પણ એની સાથે જોડાયેલી છે એમ. ધ ઓલ્ડ મેન passed his hand gently along the arm of the chair. ખુરશીના બે પાયાઓ, બે હાથ ઉપર, એ પણ પ્રેમથી પોતાના હાથને જેન્ટલી, નમ્રતાથી એના ઉપર ફેરવે છે એમ. એન્ડ ધ નાઇટ યોર ફાધર વોઝ બોર્ન, એ રાત્રે કહે છે કે જ્યારે તારા પિતાશ્રીનો જન્મ થયો ને કે છે, આઈ સેટ ઇન ધીસ ચેર, ત્યારે હું આ જ ખુરશીમાં બેઠો હતો અને મને તારા પિતાશ્રીના જન્મના સમાચાર પણ મળ્યા હતા કે છે. આઈ વોઝ નર્વસ, હું બેચેન હતો. આઈ વોઝ સ્કેરેડ, હું ડરી પણ ગયો હતો. જો સ્કેર મતલબ ડરવું, ફિયર. તે મતલબ ડોક્ટર્સ. વેન ધે પ્લેસેડ અ ટાઇની બેબી ઇનટુ માય આર્મ્સ, ત્યારે હું આ જ ખુરશીમાં બેઠો હતો અને ડરેલો હતો, નર્વસ હતો, અને કે છે જ્યારે એક નાનકડા બેબીને કે છે મારા હાથમાં આપ્યું કે છે, એન્ડ એટ આઈ વોઝ વેરી હેપી, અને ત્યારે તેમ છતાંય કે છે હું ખૂબ જ ખુશ હતો. મતલબ તારા પિતાજીનો જન્મ થયો કે છે ત્યારે પણ આ ખુરશીમાં જ તેઓ મારા હાથમાં આવ્યા હતા એમ. તો એમની પણ યાદો આ ખુરશી સાથે સંકળાયેલી છે એમ. આઈ થિંક આઈ એમ બિગિનિંગ ટુ અન્ડરસ્ટેન્ડ, હવે છોકરાને પણ જોન સેઇડ થોટફુલી, એને પણ એવું કહ્યું કે હા, મને હવે સમજાઈ રહ્યું હતું કે દાદા શા માટે ગ્રાન્ડપા આ ખુરશીને આપીને નવી લેવા માગતા નથી એમ. મેની યર્સ લેટર, ઘણા બધા વર્ષો પછી, પોપ્સ વોઇસ બ્રોક, બોલતા બોલતા કહે છે દાદાનો અવાજ ધીમો પડી જાય છે, એકદમ સેન્સિટિવ થઈ જાય છે, ઇમોશનલી થઈ જાય છે. એન્ડ હી પોઝડ, થોડું થોભે છે, બોલતા બોલતા રોકાય છે. એન્ડ સ્ટોપ ફોર અ વાઇલ, રોકાયા પછી, ફોર અ મોમેન્ટ એન્ડ સેડ, થોડી ક્ષણ માટે રોકાયા અને કહ્યું, શું કહ્યું? આઈ સેટ ઇન ધીસ ચેર, હું આ જ ખુરશીમાં બેઠો હતો કે છે. વેન ધ ડોક્ટર કોલ્ડ, જ્યારે ડોક્ટરે કે છે બોલાવ્યો, એન્ડ ટોલ્ડ મી ધેટ, અને મને કહ્યું, યોર ગ્રાન્ડમા વોઝ ડેડ, મતલબ યોર ગ્રાન્ડમા વોઝ નો મોર, મતલબ દાદી મૃત્યુ પામ્યા છે. દાદીના મુલાકાતથી લઈને મૃત્યુનો સમય જે હતો ત્યારી સાથે પણ તેઓ આ ખુરશી સાથે સંકળાયેલા હતા એમ. આઈ વોઝ લોસ્ટ વિધાઉટ હર, બટ ધ ચેર ગેવ મી અ કમ્ફર્ટ એન્ડ વોર્મથ. શું કહે છે? આમ તો કહે છે આઈ વોઝ લોસ્ટ હર, એમના વગર તો કે છે હું ખોવાઈ જ ગયો હતો, પણ કે છે ધ ચેર ગીવ મી અ કમ્ફર્ટ એન્ડ વોર્મથ, આ ખુરશીએ કે છે એની યાદ મને આરામ અને એનો પ્રેમ આપ્યો હતો કે છે. આઈ એમ સોરી પોપ, છોકરો સમજી જાય છે કે દાદા શા માટે ખુરશી આપવાની ના પાડે છે. જોન લુક્ડ એટ હિઝ ગ્રેન્ડફાધર એન્ડ સેડ, શું કહે છે? દાદાની આ બધી વાતો સાંભળ્યા પછી એના દાદા સામે જોયું અને કહ્યું, આઈ અન્ડરસ્ટેન્ડ નાઉ, હું હવે સમજી ગયો છું એમ. ધીસ ઇઝ નોટ જસ્ટ એની ઓલ્ડ ચેર, આ માત્ર ને માત્ર કે છે જૂની ખુરશી જ નથી કે છે. ધીસ ચેર ઇઝ મોર લાઈક યોર ફ્રેન્ડ, આઈ નો, કે આ ખુરશી એક તમારા મિત્ર જેવી છે કે છે. યસ વી હેવ લીવડ અ લોટ ટુગેધર, પોપ, હા કે છે કે અમે બંને જણા, મતલબ ખુરશી અને દાદા કે છે ઘણું બધું સાથે જીવ્યા છીએ.
ધેટ નાઇટ, એ રાત્રે પણ કહે છે. So when John and Pops were asleep, દાદા અને કે છોકરો જોન બંને સૂઈ ગયા. પણ સૂઈ ગયા ત્યારે શું થયું? જોન્સ મોમ એન્ડ ડેડ, જોનના મધર અને ફાધર, કેરીડ ધ ચેર આઉટ ઓફ ધ ફૂટપાથ. એ બંને જણા ભેગા થઈને શું કરે છે? ખુરશીને ફૂટપાથ ઉપર મૂકી આવે છે. અને જ્યારે સવારે જાગે છે, જ્યારે એમને ખબર પડે છે દાદાને કે ખુરશી નથી. Look at the next morning when John came downstairs, જ્યારે જોન કે છે પગથિયા ઉતરી રહ્યો હતો કે છે સીડીના, પોપ stood by the window, દાદા કે છે ક્યાં ઉભેલા હતા? બારીએ ઉભેલા હતા કે છે. looked outside, અને બહાર એક જ નજરે તેઓ બહાર જોઈ રહેલા હતા. અને બીજું કે છે જોતા જોતા કે છે ટીયર મતલબ આંસુ, a tear rolled down his hollow cheek, એના કરચલી પડી ગયેલા ગાલ ઉપરથી કે છે આંસુઓ વહી રહ્યા હતા. John saw the snow covered chair at the footpath. હવે એવું લાગે સ્નો કવર્ડ મતલબ બરફથી છવાયેલ. બહાર આઉટસાઇડ જે ખુરશી મૂકી હતી એટમોસ્ફિયર બરફીલું હતું, બરફ વર્ષા થઈ રહી હશે. તો કહે છે કે જોને જોયું, શું જોયું? કે છે સ્નો કવર્ડ ચેર એટ ધ ફૂટપાથ આઉટ ઓન ધ સ્ટ્રીટ, શેરી ઉપર ફૂટપાથ ઉપર કે છે ખુરશી ઉપર બરફથી ઢંકાયેલી જોઈ કે છે એને. The sound of the garbage truck was coming closer, અને જે કચરો લેવા આવતી ટ્રક જે છે કે છે એનો નજીક આવવાનો હોર્ન અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. He ran outside, ટ્રક આવે એ પહેલા કે છે કે તે બહાર દોડે છે અને કે વેઇટ એકદમ, ડોન્ટ ટેક ધ ચેર, આ ખુરશી ન લેતા કે છે એમ. He shouted. Then he ran back inside and faced his mom. પછી અંદર દોડીને આવ્યો અને એની મમ્મીની સામે ગયો. Look at the pop mom, જો કે છે દાદા સામે તું કે છે. You can't throw out his chair, તું આ રીતે કે છે એની ખુરશીને થ્રો ન કરી શકે કે છે એમ. This is not just a chair, આ માત્ર ને માત્ર એમના માટે ખુરશી જ નથી. This chair has been with Pops for every long time. આટલા લોંગ સમયથી કે છે આ ખુરશી એમના માટે બધું જ છે કે છે. મતલબ હેઝ બીન વિથ, અત્યાર સુધી એમને જેટલું પણ જીવન પસાર કર્યું કે છે ત્યારથી એ એમની સાથે જ છે કે છે એમ. This chair is like his friend, આ ખુરશી જ એમના મિત્ર જેવી છે કે છે. John's mom turned and looked at the old man. જોનની મધરે પાછળ ફર્યા અને દાદાની સામે જોયું. Slowly she walked toward him, ધીમેથી કે છે એ એમની પાસે ગઈ. With her ring finger મતલબ આંગળી, એ જે વીંટી પહેરીએ છે એ આંગળી વડે કે છે she whipped away a tear, એમને આંસુને એને કે છે સાફ કર્યા. And then said, અને કહે છે I am sorry Pop, દાદા મને માફ કરજો કે છે. I just didn't realize, મને કે છે એનો ખ્યાલ જ નહોતો કે છે how much the chair meant to you, તમારા માટે આ ખુરશી એ કેટલી મહત્વની હતી એ હું જાણતી નહોતી કે છે એમ. John said, I will bring your chair back inside, કે છે હું તમારી આ ખુરશીને પરત ઘરમાં લાવીશ કે છે. લાવ્યા પછી કે તે બ્રશ ઓફ એટલે સફાઈ કરવી, ખંખેરવું, સાફ કરવું ધ સ્નો, એના ઉપર પડેલો બરફ તેઓ ખંખેરે છે. વિથ ધેર હેન્ડ્સ, પોતાના હાથ વડે. એન્ડ પુશ ધ ચેર બેક ઇનસાઇડ ધ હાઉસ, અને આવી રીતે ખુરશીને પરત લાવે છે. જોન એન્ડ પોપ્સ વોલ હાર્ટેડલી અગ્રીડ ધેટ, તેઓ બંને કે છે સંમત થયા કે ધ લિવિંગ રૂમ લુક્ડ ડલ વિધાઉટ ધીસ ઓલ્ડ ચેર, આ બેઠક ખંડ જે છે કે છે એ આ ખુરશી વગર કેવો લાગે છે કે છે ડલ લાગે છે, નિસ્તેજ લાગે છે, ઝાંખો લાગે છે. ખુરશી જ આ રૂમની શોભા છે.
તો એવું કહી શકીએ ને, લાઈફ ઇન ધ ચેર તેઓ કેવી રીતે પસાર કરી એના કારણે કેવું એના ખુરશી પ્રત્યે તેમને શું લગાવ હતો એ આપણે અહીંયા જોયું. તો તમને હોમવર્કની અંદર આમાંથી પેરેગ્રાફને આધારે ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે. તો આ પ્રમાણે પેરેગ્રાફને આધારે ક્વેશ્ચન આન્સર, સ્પેલિંગ અને ટ્રુ ઓર ફોલ્સ તમને આમાં ટ્રુ ઓર ફોલ્સ કે સિમિલર વર્ડ્સ આમાંથી આપવામાં આવશે. થેન્ક યુ.